ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં મારો વિડિયો લેક્ચર જોનારા કેઆર કૃષિ કોલેજના સેમેસ્ટર 5માં પ્રવેશતા તમામ વિદ્યાર્થી મિત્રોને કોલેજ પરિવાર તરફથી નીરજ મોદીના પ્રેમભર્યા નમસ્કાર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા અભ્યાસક્રમને આગળ વધારીએ અને એની સાથે અભ્યાસક્રમની રૂપરેખા પણ સમજીએ અને સાથે થોડા સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન કરીએ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, હું ઈચ્છું છું કે મારો નાનકડો એવો પરિચય તમને આપી દઉં. બિફોર મૂવિંગ ફોરવર્ડ, let me introduce myself to all of you. My dear students, myself નીરજ મોદી. મારું નામ નીરજ મોદી છે. I am MCOM BA. હું MCOM BEd છું અને MCOM સ્પેશિયલ એકાઉન્ટન્સી સાથે ફાઇનાન્સ સાથે કરેલું છે. સાથે સાથે I am the owner of the entire Modi Group tuition in the Bhavnagar, and we having a network over 500 students, standard 8 to 12th commerce. ભાવનગરની અંદર ખૂબ જ ફેબ્યુલસ અને પોપ્યુલર એવું મોદી ગ્રુપ ટ્યુશન હું ચલાવું છું. હું જ તેનો ઓનર, સંચાલક છું અને 8 થી 12 કોમર્સમાં ભણતા એવા 500 વિદ્યાર્થીઓનું મારું નેટવર્ક છે. સાથે સાથે એક્સપિરિયન્સની દ્રષ્ટિએ જોતા 1 વર્ષ સહજાનંદ કોલેજમાં બીબીએ સેક્શનની અંદર પણ મેં એકાઉન્ટ્સ ભણાવેલું છે અને સાથે સાથે કહેવું યોગ્ય છે કે I was teaching as a commerce expert in the very popular and famous St. Xavier's Higher Secondary School from the last 15 years. Yes, St. Xavier's Higher Secondary School માં કોમર્સ એક્સપર્ટ તરીકે લગભગ 15 વર્ષ જેટલું કામ મેં કર્યું છે, પરંતુ થોડા સમયના અભાવે ત્યાંથી આ વર્ષે રિઝાઇન કર્યું છે અને હવે એ અનુભવનો લાભ આપવા માટે તમારી સામે હું અહીંયા આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, મને પણ એવી અપેક્ષા છે કે તમે લોકો ખૂબ સારી રીતે મારા લેક્ચર સાંભળશો, સમજશો અને એને આત્મસાત કરી એને ફોલોઅપ આપશો. Okay, dear students, so this is my very little and a brief introduction. નામ તો ઘણા મોટા હોઈ શકે, પરંતુ સાચું કામ છે અને કામથી જ્યારે ઓળખાય ત્યારે ભણવાની વધારે મજા આવે અને અમને ભણાવવાની પણ વધારે મજા આવે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડા સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન છે એ કરીએ. સૌથી પહેલા તો સેમેસ્ટર 4માં તમને પ્રમોશન મળ્યું છે, એ બદલ પાસ થયા છો અને તમે નેક્સ્ટ સેમેસ્ટરની અંદર મૂવ ફોરવર્ડ થયા છો. તો સેમેસ્ટર 5માં પ્રવેશવા બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને કોલેજ પરિવાર વતી હું નીરજ મોદી તમારું સેમેસ્ટર 5માં સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા અભ્યાસક્રમને આગળ વધારીએ. હિયર I will be taking your main important subject, જેને કમ્પલસરી એકાઉન્ટ, તમે એકાઉન્ટન્સી 5 કહો છો, જેને આપણે કોર્પોરેટ એકાઉન્ટના નામથી પણ ઓળખશું. તો એ સબ્જેક્ટ કોર્પોરેટ એકાઉન્ટ, જેને આપણે કમ્પલસરી એકાઉન્ટ કહી રહ્યા છીએ, તો એ સબ્જેક્ટ તમારો આખો જ સબ્જેક્ટ છે એ મારે ટેક ઓવર કરવાનો છે, મેનેજ કરવાનો છે અને તમને સમજાવવાનું, ભણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ જરૂરી છે કે પહેલા સબ્જેક્ટનું એક નાનકડું એવું ઇન્ટ્રોડક્શન છે એ આપણે કરી લઈએ, કારણ કે એક વખત it has been called in English that reach always up to the root, not jumping here and there like a monkey. જો
તમારે ફંડામેન્ટલ કોન્સેપ્ટ જોતા હોય તો એના મૂળ સુધી પહોંચવું પડે. માત્ર ડાળીઓ ઉપર ઠેકડા મારવાથી તમે મૂળ સુધી નહીં પહોંચી શકો, અને એકાઉન્ટ છે એ તમે લોજિકલી સમજી શકશો નહીં. તો જરૂરી છે કે સૌથી પહેલા એકાઉન્ટ સબ્જેક્ટ જે તમારે આવે છે, કોર્પોરેટ એકાઉન્ટ, એનું થોડું ફંડામેન્ટલ્સ અને થોડું બેઝિક ઇન્ટ્રોડક્શન છે એ આપણે કરી લઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, થોડી વાત આપણે એની કરીએ. તમારું કોર્પોરેટ એકાઉન્ટ, જેમ તમે જાણો છો કે ટોટલ યુનિવર્સિટીની એક્ઝામ પ્રમાણે તમારે 70 માર્ક્સનો પેપર હોય છે અને 30 માર્ક્સ તમારા ઇન્ટરનલ હોય છે. તો 70 + 30 ના રેશિયામાં તમારું આ કોર્પોરેટ એકાઉન્ટ છે ડિવાઈડ છે. 70 માર્ક્સની એક્ઝામ યુનિવર્સિટી લે છે અને 30 માર્ક્સ તમને કોલેજ ઇન્ટરનલ પરફોર્મન્સ પરથી આપે છે. ઓકે, તો જે 70 માર્ક્સનો સિલેબસ આપણે ભણવાનો છે એની ચર્ચા આપણે કરીએ. તો 70 માર્ક્સની અંદર ટોટલ તમારા ડિફરન્ટ 4 યુનિટ્સ ડિવાઈડ છે. અલગ અલગ 4 યુનિટમાં તમારો 70 માર્કનો સિલેબસ છે એ ડિસ્ટ્રીબ્યુટ થયો છે. અને એ 4 યુનિટ એવા છે કે જેના નામ હું હમણાં બોલીશ ત્યાં તમને ખ્યાલ આવી જશે, જેનાથી તમે કમ્પ્લીટલી બિલકુલ અજાણ નથી. તમે અગાઉના સેમેસ્ટરમાં યા 12th ના સ્ટાન્ડર્ડમાં પણ ઓછા વત્તા અંશમાં તમે થોડું ભણીને આવ્યા છો. યસ માય ડિયર સ્ટુડન્ટ્સ. તો એની અંદર ખાલી તમને હું વાત કરું, પછી તમને કમ્પ્લીટલી હું પેપર સ્ટાઇલ પણ લખાવી દઈશ, એની સામે યુનિવર્સિટી એલોટ કરેલા માર્ક પણ તમને લખાવીશ અને તમારા અભ્યાસક્રમને એ રીતે આગળ વધારીશ. પણ સૌથી પહેલા એ જરૂરી છે કે તમને એનું બેઝિક ઇન્ટ્રોડક્શન હોય, કયા ચેપ્ટર્સ છે, કયા યુનિટ્સ છે, એમાં શું ભણવાનું છે અને એ કેટલા માર્ક્સનું કવરેજ છે એ તમને ખ્યાલ આવે. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમારું પહેલું યુનિટ કોર્પોરેટ સેક્ટરની અંદર તમારા 4 યુનિટ ડિવાઈડ છે. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4, જેની અંદર રિસ્પેક્ટિવલી તમે જુઓ અનુક્રમે તો 4 યુનિટની અંદર તમારો 70 માર્કનો સિલેબસ એ કવર થાય છે. પરંતુ એની અંદર યુનિટ 1 જે આપણે ભણવાનું છે એનું નામ જ છે શેર મૂડીના વ્યવહારો. કોર્પોરેટ એકાઉન્ટ એટલે તમને સમજાઈ જાય કે કંપની એકાઉન્ટ્સની સાથે સંકળાયેલું છે અને એની વિશે ડિટેલ પણ હું તમને હમણાં કહેતો જઈશ. પહેલું યુનિટ તમારું ટ્રાન્ઝેક્શન્સ ઓફ શેર કેપિટલ, શેર મૂડીના વ્યવહારો છે. યસ. પછી એની અંદર આપણે શેર મૂડીના વ્યવહારો છે તો શેર કોને કહેવાય, કેટલા પ્રકારના હોય, એની સાથે સાથે શેર કંપની કેવી રીતે બહાર પાડે છે, પછી શેર બહાર પાડ્યા પછી એ જો શેર હોલ્ડર સમયે નાણાં ન ભરે તો કંપની કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ શેર ફોરફિટ મતલબ જપ્ત કરે છે અને જપ્ત કરેલા શેર ફરી બહાર પાડે, રીઇશ્યુ કરે છે. તો એવા પ્રકારના મુદ્દાઓની ચર્ચા આપણે યુનિટ 1 ટ્રાન્ઝેક્શન્સ ઓફ શેર કેપિટલની અંદર કરવાની છે. ત્યારબાદ આ જે ચેપ્ટર તમારું યુનિટ 1 છે એ તમારો યુનિવર્સિટીની એક્ઝામ પ્રમાણે 18 માર્ક્સની કવરેજ આપશે. 18 માર્ક્સની કવરેજ આપે છે. પછી પેપર સ્ટાઇલ સમજાવીશ ત્યારે થોડું ડિફરન્ટ તમને વ્યવસ્થિત કરીશ. પછી યુનિટ 2 આવે છે. તો યુનિટ 2 નું નામ જ ડિબેન્ચર એકાઉન્ટ્સ છે, મતલબ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ડિબેન્ચર્સ, ડિબેન્ચરના વ્યવહારો. આપણે એનાથી પણ અપરિચિત નથી. ખ્યાલ છે કે ડિબેન્ચર મતલબ કંપનીએ દેવાનો સ્વીકાર કરતો હોય એવો દસ્તાવેજ છે, જેની વિશે આપણે આગળના સ્ટાન્ડર્ડમાં સેમેસ્ટરમાં 11 12માં ઘણું બધું શીખીને આવ્યા છીએ. રાઈટ? કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો
એવો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એ ડિબેન્ચર કહેવાય છે. તો ડિબેન્ચરમાં પણ કંપની કેવી રીતે ડિબેન્ચર બહાર પાડે છે, એ ડિબેન્ચરના નાણાં ક્યારે અને કેવી રીતે પરત થાય છે, મતલબ ઇશ્યુ એન્ડ રિડમ્પશન ઓફ ડિબેન્ચર્સ, અને એની અગત્યની ડીઆરએફ મેથડ, ડીઆરએફ ડિબેન્ચર રિડમ્પશન ફંડ મેથડ, એની ઉપર પણ આપણે ચર્ચા છે કરવાની છે. પણ આ ચેપ્ટર પણ યુનિવર્સિટીની એક્ઝામ પ્રમાણે તમારું 18 માર્ક્સનું કવરેજ તમને આપે છે. યસ, 18 + 18 36 નું કવરેજ તો યુનિટ 1 અને 2 શેર અને ડિબેન્ચર કવર કરે છે. પછી ત્યારબાદ યુનિટ 3 ની વાત કરીએ તો ડિયર સ્ટુડન્ટ, યુનિટ 3 જે છે તમારું, એ આખું જ યુનિટ 3 તમારું પ્રેફરન્સ શેરનું છે. મતલબ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા અને બોનસ શેરની વહેંચણી કરવી, રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ બોનસ શેર. તો આ ચેપ્ટર જે છે એની અંદર તમારે 11 માર્ક્સનું કવરેજ છે. સોરી, એ ચેપ્ટરની અંદર તમારા 70 માર્ક્સ છે ડિસ્ટ્રીબ્યુટ થયા છે. યસ, સી હિયર 70 માર્ક્સ ડિસ્ટ્રીબ્યુટ થાય છે. તો કંપની જે શેર બહાર પાડતી હોય છે એમાંનો એક પ્રકાર પ્રેફરન્સ શેર પણ છે. અને પ્રેફરન્સ શેર કેવી રીતે એના પ્રેફરન્સ શેર બહાર પાડવા, એના નાણાં ક્યારે અને કેવી રીતે પરત કરવા, એનું રિડમ્પશન કેવી રીતે કરવું, અને બોનસ શેર તો ઇક્વિટી શેર હોલ્ડરોને બોનસ શેર કેવી રીતે આપવા, કેટલા આપવા, એના માટે શું રેશિયો રાખવો, એ બધી ચર્ચા યુનિટ 3 ની અંદર કરવાની છે. ત્યારબાદ યુનિટ 4, જેને આપણે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કહીશું, આ 3 ચેપ્ટર એવા યુનિટ 1, 2 અને 3 જેની અંદર તમને સમ્સ પૂછાય છે, પ્રેક્ટિકલ સમ્સ પૂછાય છે. પરંતુ યુનિટ 4 એક કમ્પ્લીટલી ઓરિએન્ટેડ થિયરી છે, કમ્પ્લીટલી થિયરી છે, એમાં કોઈ પ્રકારના સમ્સ નથી અને પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગી અને સીએ સ્ટુડન્ટ્સને ખાસ ખૂબ ડીપમાં ભણાવાતું આ ચેપ્ટર, જેને આપણે હિસાબી ધોરણો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કહી રહ્યા છીએ. તો આ ચેપ્ટર પણ થિયરી છે, પ્યોર થિયરી, અને એ પણ તમારા 17 માર્ક્સ કવર કરે છે. આ રીતે તમારો ટોટલ 70 માર્ક્સનો યુનિવર્સિટી એક્ઝામનો સિલેબસ એ 4 યુનિટમાં ડિસ્ટ્રીબ્યુટ થતો હોય છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, once again I would like to repeat કે ટોટલ સેમેસ્ટર 5 ની અંદર બીકોમ સેમેસ્ટર 5 માં તમારે 4 યુનિટ કમ્પલસરી એકાઉન્ટમાં અભ્યાસ કરવાના છે. જેમાં યુનિટ 1 શેર 18 માર્ક્સ, યુનિટ 2 ડિબેન્ચર પણ 18 માર્ક્સ, યુનિટ 3 પ્રેફરન્સ શેર અને બોનસ શેર પણ 17 માર્ક્સ, અને પ્યોર થિયરી યુનિટ 4 એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હિસાબી ધોરણો એ 17 માર્ક્સનું કવરેજ આવે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આજે વાત તમને કરી એ થોડી ઘણી તમારા એક નાનકડા એવા અભ્યાસ કરવાના ચેપ્ટર્સની ઇન્ફોર્મેશન હતી. પછી જ્યારે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં પેપર સ્ટાઇલ લખાવું, થોડો આગળ અભ્યાસ કરાવું, ત્યારે વધુ ડિટેલ કરીશું. પરંતુ તમને એટલું અત્યારે સમજાવવું જરૂરી છે કે આ સબ્જેક્ટ આખું શું છે, વોટ ઇઝ કોર્પોરેટ એકાઉન્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ નેસેસરી ટુ નો કે વોટ ઇઝ કોર્પોરેટ એકાઉન્ટ અને એમાં કેવી રીતે એન્ટ્રીઝ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને હું બેઝિક વાત થોડી કરું છું. પૂરા કોર્પોરેટ એકાઉન્ટમાં એક બાબત ખાસ ધ્યાન રાખજો. પૂરા કોર્પોરેટ એકાઉન્ટમાં જ્યારે પણ હું એવું બોલું કે આપણને પૈસા, આપણને નાણાં મળ્યા, આપણે નાણાં ચૂકવ્યા, આપણે આવા વ્યવહાર કર્યા, તો હંમેશા આપણે શબ્દ મતલબ આપણે આપણી જાતને કંપનીની જગ્યાએ મૂકીને વિચારવાનું છે. It is always assume that we are the companies and all the transactions have been done in between the
company and shareholder, and on the basis of that company should record the entries into the books of account. કંપની અને શેરહોલ્ડર વચ્ચે નાણાકીય વ્યવહારો થાય છે અને એની હિસાબી ચોપડે નોંધ એ કંપની રાખે છે અને કંપની તરીકે આપણે છીએ એવું હંમેશા માની લેવાનું. આ પહેલી એઝમ્પશન છે. અચ્છા, જેમ બેઝિક તમે જાણો છો, કંપની ને વિશાળ પ્રમાણ કંપનીને કોઈ બિઝનેસ કરવો હોય છે. તમે સમજો, આજે પ્રેઝન્ટ લાઈફની અંદર જોઈએ તો માર્કેટની અંદર લોટ ઓફ કંપનીઝ છે, નંબર ઓફ કંપની મલ્ટીનેશનલ છે. એ બધી જ કંપનીઓ પુષ્કળ પ્રમાણમાં બહુ લાર્જ બિઝનેસ છે એ માર્કેટમાં કરી રહી છે. પરંતુ એને બિઝનેસ કરવા માટે સૌથી પહેલા વિશાળ પ્રમાણમાં મૂડી ભંડોળની જરૂર પડે છે, કેપિટલ ફંડ. તો એ કેપિટલ ફંડ જ્યાં સુધી એને ન મળે ત્યાં સુધી એ બિઝનેસ શરૂ કરી શકતી નથી. તો પ્રશ્ન એ થાય છે વિદ્યાર્થી મિત્રો કે એ કંપની લાર્જ કેપિટલ ફંડ કેવી રીતે એકઠું કરે? ત્યાંથી એનું બેઝિક આવે છે કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ કંપનીએ જો બિઝનેસ કરવો હોય તો એના માટે જોઈતું જરૂરી વિશાળ મૂડી ભંડોળ કંપની માત્ર શેર બહાર પાડીને મેળવી શકે છે. યસ, કંપનીએ શેર ઇશ્યુ કરવા પડે છે. ઇક્વિટી અને પ્રેફરન્સ. ઇક્વિટી ફરજિયાત હોય છે, જ્યારે પ્રેફરન્સ શેર કંપની એ સમજો ને કે બહાર પાડે અથવા ન પણ પાડે, ડિપેન્ડ્સ. ઇઝ ઇટ? તો કહેવાનો મતલબ એ થાય છે વિદ્યાર્થી મિત્રો કે કંપની તરીકે આપણે છીએ અને આપણે કંપની તરીકે જો લાર્જ બિઝનેસ કરવો હોય તો માર્કેટમાંથી કેપિટલ મૂડી મેળવવી પડશે અને એ મૂડી મેળવવા માટે કંપનીએ શેર બહાર પાડવા પડશે. યસ, શેર બહાર પાડવા પડશે. ત્યારે એક નાનકડો એવો પ્રશ્ન થાય કે આ શેર એટલે શું? અમે નીચેના સ્ટાન્ડર્ડમાં આ સબ્જેક્ટ જ્યારે ભણાવીએ છીએ ત્યારે એના બેઝિક ઇન્ટ્રોડક્શનમાં વિદ્યાર્થીને સામેથી પૂછતા હોઈએ છીએ કે ચલો, what do you know about the share? Just tell me. જેટલું તમે જાણો છો, જેટલું તમને આવડે છે, come on, just tell me what is share. તો ઘણી વખત વિદ્યાર્થી છે એ બહુ હસીને હસતા હસતા હાથ ઊંચો કરીને જવાબ આપે છે. મને બરોબર યાદ છે કે એક વિદ્યાર્થીએ મને એવો જવાબ આપેલો હતો કે સર, હું શેરને મારી રીતે પ્રેઝન્ટ કરું તો ચાલશે? તો કે હા. મેં કીધું હા, વાંધો નહીં. તો એમણે મને એવો જવાબ આપ્યો, સાંભળજો. શાયરીમાં મને એણે શેર સમજાવ્યું कि शेर सुनने का मजा आता है, शेर बोलने का मजा आता है, लेकिन शेर जब सामने आता है तो भागने का मजा आता है. બોલો, આવી એને મને વાત કરી. પછી મારે એને સમજાવવું પડ્યું કે ભાઈ, આપણે ન તો એ સર્કસ વાળા શેરની વાત કરીએ છીએ, ન તો એ શાયરી વાળા શેરની વાત કરીએ છીએ, બલકે આપણે એ શેરની વાત કરીએ છીએ કે જે કંપની ઇશ્યુ કરે છે અને લોકો, રોકાણકારો, ઇન્વેસ્ટર્સ કંપનીનો પૂરો અભ્યાસ કરી અને શેરમાં પૈસા રોકે છે. મતલબ શેર એટલે કંપની પોતાની જે કુલ મૂડી હોય છે, રિક્વાયર્ડ કેપિટલ હોય છે, એ કંપની પોતાની કુલ મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરી દે છે અને દરેક વિભાજિત નાનો ભાગ એ શેર કહેવાય છે. અને એ શેર બહાર પાડી કંપની જે મૂડી એકઠી કરે છે એને શેર મૂડી, કેપિટલ, શેર કેપિટલ ના નામથી આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, કંપની હંમેશા વિશાળ મૂડી ભંડોળ એકઠું કરવા માટે આ શેર બહાર પાડે છે. કંપની શેર બહાર પાડે છે. જે શેર બહાર પાડે તે કંપની કહેવાય છે અને એનો અભ્યાસ કરી અને એમાં નાણાં રોકનાર વર્ગ એ શેર હોલ્ડર કહેવાય છે.
અને કંપની અને શેર હોલ્ડર વચ્ચેના ટ્રાન્ઝેક્શનના નાણાકીય વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ થાય છે એને શેર મૂડીના વ્યવહારો આપણે કહીએ છીએ. યસ વિદ્યાર્થી મિત્રો, આ એક આખું બહુ જ મોટું માર્કેટ છે, સમજવું જોઈએ આપણે થોડું. જેને કહેવાય કે કેમ એક અનાજનું બજાર હોય, ભાવનગર છે તો ભાવનગરમાં દાણાપીઠ છે, આખું મોટા ભાગે ઘઉં, ચોખા, બાજરી વગેરે બધું વસ્તુઓ ખરીદવા વેચવાનું બજાર. એમ એક સોની બજાર છે તો ત્યાં આખું સોનાનું બજાર છે, સોનું, ચાંદી, હીરા, મોતી, માણેક બધું ખરીદ વેચાણ થતું હોય. એમ બજાર એક સ્ટોક માર્કેટ પણ પ્રવર્તે છે. યસ, જેને આપણે શેર માર્કેટ, સ્ટોક માર્કેટ છે એ કહીએ છીએ, જેમાં શેર, ડિબેન્ચર, સ્ટોક વગેરે જેવી જામીનગીરીઓનું ખરીદ વેચાણ થાય છે. તો એને આપણે શેર માર્કેટ કહીએ છીએ. આ શેર માર્કેટની અંદર તમામ પ્રકારની વસ્તુઓના સોદા થાય છે. શેર, ડિબેન્ચર, પછી અન્ય જામીનગીરીઓનું સતત અને સતત ખરીદ વેચાણ થાય છે, એની લે વેચ થાય છે. અને એ જ્યાં થાય છે તેને આપણે શેર બજાર, સ્ટોક માર્કેટ કહી રહ્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, હું થોડી ઇન્ફોર્મેશન તમને પ્રેક્ટિકલ લાઈફમાં પણ આપું. જો ધ્યાન આપજો. ઘણા બધા તમારામાંથી પણ કદાચ એવા સ્ટુડન્ટ હશે કે જે શાયદ શેર બજારમાં પડ્યા હશે, શેર બજારની અંદર એના સોદા પણ કરતા હશે. પોસિબલ છે કે એવું હોય અને કરવું પણ જોઈએ. માત્ર એકલું ભણવાનું ઇમ્પોર્ટન્ટ નથી, પણ ભણવાની સાથે સાથે આવી કોઈ નાની મોટી એક્ટિવિટી જેમાં તમને ઇન્ટરેસ્ટ પડતો હોય, તમારું નોલેજ હોય, તો તમે ચોક્કસ એમાંથી મની અર્ન કરી શકો છો. યસ, પણ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે શેર બજાર જે છે, બરાબર ધ્યાન આપજો, લિસન મી વેરી કેરફુલી, કે શેર માર્કેટ છે એ આખું એક રિસ્કી માર્કેટ છે. એમાં જોખમનું પ્રમાણ છે એ વધુમાં વધુ હોય છે. અને 100% એગ્રી થવું પડશે કે જોખમ વધુ છે તો વળતર પણ વધારે છે. It has been called in English that risk and return always goes together. જોખમ અને વળતર હંમેશા સાથે જ જાય. જેમ તમારું વળતર ઊંચું, જોખમ જેમ તમારું વધુ, એમ વળતર પણ વધુ મળે. પણ જોખમ જેમ નીચું, ઓછું, એ વળતર પણ ઓછું. If the risk is very higher will be the return, and lower will be the risk, lower will be the return. સિમ્પલ ફોર્મ્યુલા છે. આજે હું તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપું કે કોઈ પણ વ્યક્તિ કે પેઢી પાસે માનો 10 લાખ રૂપિયા સ્પેરમાં ફાજલ પડ્યા છે. હવે 10 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એને જ્યારે કરવાનું હોય તો એ 10 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એની પાસે કેટલા બધા વિવિધ સોર્સિસ છે. જો એ એવી થિંકિંગ ધરાવતો હોય કે ભાઈ આપણે કોઈ રિસ્ક નથી લેવું, ભલે વળતર ઓછું મળે, તો હી વિલ ગો ફોર ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઇન્વેસ્ટમેન્ટ, બેંકમાં જઈ શકે. બેંક ફિક્સ એફડી કરી નાખો તો તમારી મુદ્દલ સેફ જ છે, પણ વ્યાજ ખૂબ ઓછું આવશે. તેવી રીતે અન્ય તમે ગવર્મેન્ટમાં રોકાણ કરો તો મુદ્દલ પૂરેપૂરી છે, પ્રિન્સિપલ એમાઉન્ટ સેફ છે, પણ એનું રિટર્ન છે તમારું ખૂબ નીચું જશે. બરાબર? એટલે જો તમે એના બદલે એવું વિચારો કે મારે વળતર વધુ જોઈએ છે તો તમારે થોડું જોખમ પણ વહારવું પડશે. અને માનો કે તમે શેર બજારમાં કોઈ કંપનીના શેરમાં ઇન્વેસ્ટ કરો તો બની શકે કે એક કંપનીનો પ્રોફિટ વધતા શેર પુષ્કળ ઊંચો જાય, તમે ખૂબ નફો કમાઓ, અને બની શકે કે શેરના ભાવ ડાઉન થાય તો પછી તમે લોસમાં પણ આવો. વળતર ઉપર રિસ્ક એમાં બને છે, ડિપેન્ડ્સ. કહેવાનો મતલબ એવો છે કે જો તમે વધુ વળતર મેળવવા માંગતા હો તો તમારે જોખમ લેવું પડે છે, અને વળતર તમે
ઓછું લેવા માંગતા હો, સેફ રહેવા માંગતા હો, તો જોખમ લીધા વગર પણ ઇન્વેસ્ટ કરી શકાય છે. આ આખું સ્ટોક માર્કેટ છે, શેર માર્કેટ છે. અને તમને કહી દઉં કે શેર માર્કેટ છે એ ખૂબ જ રિસ્કી માર્કેટ છે. આમ ગુજરાતીમાં એમ કહેવાય છે કે નાના છોકરાને સુવડાવવા માટે હાલરડા હોય, નાના છોકરાઓને સુવડાવવા માટે હાલરડા હોય, પણ જો મોટાને સુવડાવવું હોય ને તો શેર બજાર છે જ તે. રિસ્કી માર્કેટ છે. અને આ શેર માર્કેટ ઉપર કેટલા બધા હાલમાં નવા સરસ મૂવી પણ પિક્ચરાઇઝ થયા છે. તમે હમણાં જ ધ સ્કેમ 1992 વાળું જોયું હશે. એ પછી ધ બિગ બુલ નામની વેબ સિરીઝ પણ અભિષેક બચ્ચન જેમાં રોલ કરે છે એ પણ તમે જોઈ હશે. તો આવા પ્રકારના મૂવી સિરીઝ જોવાથી પણ ઘણું બધું આપણને શેર માર્કેટમાં નોલેજ આવે છે અને પ્રેક્ટિકલ લાઈફમાં આપણને ખ્યાલ પણ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, શેર બજારની અંદર પડવું એ ખૂબ જ વિચાર કરીને પડાય. હું તો તમને એટલી જ સલાહ આપું છું કે જો શેર બજારમાં નાણાં રોકવા હોય તો આપણી પાસે આપણા ફાજલ નાણાં, એવા નાણાં કે જે કદાચ ડૂબી પણ જાય તો આપણી રૂટીન લાઈફને કોઈ અસર થતી નથી, એવા જ નાણાંનું માત્ર ઇન્વેસ્ટમેન્ટ શેર માર્કેટમાં કરાય, બાકી શેર બજારમાં પડાય નહીં. ઘણી વખત શેર બજાર માટે એમ કહેવાય છે કે શેર બજારની અંદર શેરમાં રોકાણ કરવું એ ખરેખર શેરમાં રોકાણ કરવું એ રિસ્કી છે. એમ કહેવાય છે ગુજરાતીમાં કે જો રાતોરાત કરોડપતિ થઈ જવું હોય તો શેરમાં રોકાણ કરાય. રાતોરાત કરોડપતિ થઈ જવું હોય તો શેરમાં રોકાણ કરાય, પણ સાથે એટલું કીધું છે કે દ્રૌપદીને હારીને જંગલમાં ન જવું હોય તો શેરમાં ન પડાય. સમજાય છે મારા વિદ્યાર્થી મિત્રો? કરોડપતિ થવું હોય રાતોરાત તો શેરમાં રોકાય છે પૈસા, પરંતુ એની સાથે રિસ્ક છે. રાતોરાત જો દ્રૌપદીને હારીને જંગલમાં ન જવું હોય તો શેરમાં ન પડાય. રિસ્કી માર્કેટ છે. શેર બજારની આખી ચાલ એ ડ્રંકર જેવી છે. ડ્રંકર આપણે જેને દારૂડિયો કહીએ. દારૂડિયો જોજો તમે, દારૂ પીને ગમે ત્યારે એ લથડી જાય, નક્કી ન હોય, એ સતત આમ હલતો ડૂલતો હોય, ડગડગ થતો હોય. તો શેર બજારમાં એવું જ છે. શેર બજારની ચાલ છે દારૂડિયા જેવી છે. ક્યારેક શેર બજારમાં ઇન્ડેક્સ સેન્સેક્સ નિફ્ટી એકદમ ધીમે ધીમે ઉપર જાય, ક્યારેક નીચે આવે, અપડાઉન થતું હોય. ક્યારેક એવા પ્રકારની ઘટનાઓ બને કે જેના કારણે સેન્સેક્સ સીધો ડાઉન થતો હોય, જેમ કે 1992માં થયું હતું. એ 25,000 નો પહોંચેલો સેન્સેક્સ સીધો 8,000 આવી ગયો હતો. એમ હમણાં તમને લોકોને પણ ખબર છે કે કોરોનાની સ્થિતિ હતી તો માર્કેટ જે ઓલરેડી 45,000 સેન્સેક્સ પહોંચી ગયું હતું એ કોરોનાની સ્થિતિમાં ડાઉન થઈને 26-27,000 નીચે ગયું હતું. ફરીવાર એકવાર એ 26-27,000 થી પરિસ્થિતિમાં સુધાર આવતા આજની સ્થિતિએ માર્કેટ એકદમ હાઈ, ખૂબ જ તેજીમાં 52,000 ની સેન્સેક્સની સપાટી ક્રોસ કરી ગયું છે. તો આવા પ્રકારના વર્તમાન પ્રવાહોથી પણ તમે વાકેફ છે હોવા જોઈએ. બહુ જ જરૂરી છે શેર બજારની અંદર રોકાણ કરતી વખતે એ વિચારવું કે કયા શેરમાં રોકાણ કરવું, કઈ કંપનીના શેરમાં રોકાણ કરવું. હું તો તમને કહું વિદ્યાર્થી મિત્રો કે ખરેખર શેરમાં રોકાણ કરવું એ કન્યા પસંદ કરવા જેટલું અઘરું છે. યસ, શેરમાં રોકાણ કરવું એ કન્યા પસંદ કરવા જેટલું અઘરું છે. તમને વિચારીને હસવું આવે ને કે કેમ સર આવું કહે છે? એટલા માટે કે જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ લાઈફનો બહુ અગત્યનો અને મહત્વનો ડિસિઝન હોય છે, જ્યારે આપણે કન્યા પસંદ કરતા હોઈએ છીએ ત્યારે આપણે કેટલી બધી તપાસ કરીએ છીએ, કેટલો બધો અભ્યાસ કરીએ છીએ કે ભાઈ છોકરી છે કેવી છે, એનું ખાનદાન કેવું છે, એનું કેરેક્ટર કેવું છે, એ શું ભણેલી છે, શું એ આપણા ઘરમાં સમાઈ જશે,
આપણા ઘરને બરાબર સાચવી લેશે, એનો નેચર કેવો છે, આ બધી વસ્તુઓની આપણે તપાસ કરીએ છીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અને પછી આપણને સંતોષકારક હોય તો આપણે આગળ વધવા માટે જઈએ છીએ. એવી જ રીતે શું કામ? કારણ કે એક નિર્ણય એ જો ગલત થઈ જાય તો આખી જિંદગી આપણે એ સહેવું પડે છે અને એના માઠા પરિણામ ભોગવવા પડે. સેમ ટાઈપનું શેર બજારમાં હોય છે કે કોઈ પણ ઇન્વેસ્ટર હોય, માનો તમે જ રોકાણકાર છો, તો તમારે રોકાણ કરતી વખતે કઈ કંપનીના શેરમાં રોકાણ કરવું એ નિર્ણય લેતી વખતે કંપનીનો પૂરો અભ્યાસ કરવો જોઈએ. એ કંપની પ્રોફિટેબલ છે કે નહીં, એ કંપની કેટલા વર્ષ પહેલા સ્થપાયેલી છે, કેટલા વર્ષથી કંપની છે એ ચાલુ છે, આ કંપની શું નફો કરે છે તો એના સભ્યોને ઊંચા દરે ડિવિડન્ડ આપે છે, આ કંપનીનું મેનેજમેન્ટ કેવું છે, કંપની એના શેરહોલ્ડરને બોનસ શેર આપે છે કે કેમ, શું કંપની એની સમૃદ્ધિ વર્ષો વર્ષ જાળવી રાખશે, કંપનીનું ફ્યુચર શું છે, આ બધા પ્રકારની બાબતોનો વિચાર કરીને ઇન્વેસ્ટરે કંપનીના શેરમાં રોકાણ કરવું જોઈએ. કારણ કે જો અભ્યાસ કર્યા વગર આંખો વીંચીને આંધળા સાહસ કરીએ તો આપણા નાણાં છે એ ડૂબે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે એવું કહેવાય છે કે શેર બજારમાં રોકાણ કરવું એ ખરેખર કન્યા પસંદ કરવા જેવું અઘરું છે. શેર બજારમાં શું આમ મેઇન વસ્તુ શું હોય છે કે ખરેખર એની અંદર આપણા વ્યૂઝથી આપણને જોતા આવડતું હોવું જોઈએ છે કે ક્યારે શેર બજારમાં એન્ટર થવું અને ક્યારે એમાંથી નીકળી જવું. યસ વિદ્યાર્થી મિત્રો, આ બહુ જરૂરી હોય છે કે when to enter into the share market and when to exit from the share market. જો આ સૂઝ આપણને હોય તો શેર માર્કેટમાં લાખો કરોડો રૂપિયા બને છે. પરંતુ જે આંધળુકિયા સાહસ કરે છે, કોઈ પણ પ્રકારના અભ્યાસ વગર આંખો વીંચીને શેરમાં પડી જાય છે, એ પોતાના ઘર-બાર પણ એને વેચી દેવા પડે છે અને કંગાળ થઈ જાય, રાતોરાત કંગાળ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર એમ કહેવાય છે કે શેર માર્કેટની અંદર માનો ગ્રાફિક પ્રેઝન્ટેશન આપણે આપીએ, શેર માર્કેટ અત્યારે આવી રીતે વધતું આપણને ટ્રેન્ડ બતાવે, અહીંયા આગળ પહોંચ્યું છે અને આપણને એવું લાગે છે કે અત્યારે શેર માર્કેટમાં સેન્સેક્સ થોડો વધી રહ્યો છે અને હજી વધવાની શક્યતા છે, તો આવા સમયે શેર માર્કેટમાં પડી જવું જોઈએ, શેર માર્કેટમાં એન્ટ્રી લઈ લેવી જોઈએ અને ત્યારબાદ જેમ જેમ શેર માર્કેટ ઊંચું જાય એમ આપણે ઊભા રહેવું જોઈએ. હવે અહીંયા આગળ એની સપાટી મેક્સિમમ આવી છે અને આપણને એમ લાગે કે હવે કદાચ માર્કેટ નીચું જશે તો ત્યારે ઈ માર્કેટ આમ ડાઉન થાય પહેલા અહીંયા નીકળી જવું જોઈએ અને પછી માર્કેટ આવી રીતે ડાઉન થતું હોય છે. તો અહીંયા આગળ આ શું જ ઇમ્પોર્ટન્ટ છે ડિયર સ્ટુડન્ટ, કે જ્યારે પણ શેર બજારમાં થોડું માર્કેટ અપ જતું હોય અને માર્કેટ બજારમાં તેજી લાગતી હોય, ફ્યુચર સારું લાગતું હોય તો શરૂઆતના તબક્કામાં જ એમાં પડી જવાય. મતલબ કોઈ પણ સારી કંપનીના બ્લુ ચિપ કંપનીના શેરમાં રોકાણ છે કરી દેવાય અને જેમ જેમ માર્કેટ ઉપર જતું જાય એમ લાંબો સમય એમાં ઊભા રહેવાય અને જ્યારે એવું લાગે છે કે હવે આ માર્કેટ કદાચ નીચું જશે, ડાઉન થશે, તો ત્યાં આગળ એ શેર વેચી અને બહાર નીકળી જવાય. તો તમે અહીંયા શેર ખરીદ્યા છે અને ઉપર ગયા પછી અહીંયા વેચ્યા છે તો એનો મતલબ તમે આ ગાળો જે છે એ તમારો પ્રોફિટ છે બુક કર્યો છે. આમ શેર બજારની અંદર આ વસ્તુ ખૂબ જ અગત્યની હોય છે કે when to enter into the share market and when to exit from the share market, it is most important. જો આ તમે ન જાણતા હો અને તમે શેર બજારમાં પડો તો ખૂબ જ કોમ્પ્લિકેશન્સ છે થાય છે અને તમારા નાણાં પણ એમાં ડૂબી જાય છે. મને બરાબર એક ખાસ વાત યાદ આવે છે, થોડી હસવાની વાત છે, જોક જેવું છે પણ ખ્યાલ આવે. મારો એક મિત્ર છે, એ શેર બજારનું બહુ જ કરે, ક્યારેક શેર બજાર એનું કરી નાખે છે, હકીકત છે.
કારણ કે શેર બજાર એકચ્યુઅલી શું ખબર છે? આમ ઘણા લોકોનું માનવું એવું છે કે શેર બજાર એક મંદિર જેવું છે કે જેમાં તમારે કંઈક મૂકવાનું હોય, એમાંથી તમે કંઈ લઈ ન શકો. સમજાય છે? આ તો એવો મોટો દરિયો છે કે સારા સારા તરવૈયા પણ આમાં ડૂબી જાય છે, અને ઘણાના નસીબ હોય તો એ લોકો ખૂબ ઉપર આવી જાય છે. રિસ્કી માર્કેટ છે, હાયર રિસ્ક છે, પણ એની સામે રિટર્ન પણ એનું ખૂબ હાયર છે. હું તમને વાત કરતો તો મારા એક મિત્રની. યસ, મારો એક મિત્ર છે. આમ ઈ જેને કહેવાય જૈન છે. જૈનમાં તમને ખ્યાલ છે કે ઓલું શ્વેતાંબર હોય, દેરાવાસી વગેરે. એટલે મેં જ્યારે મિત્રતા થઈ ત્યારે મેં એને પૂછેલું હતું કે ભાઈ તમે કેવા? તો કે અમે આમ જૈન છીએ, શ્વેતાંબર છીએ. ઓકે. પછી તો કોલેજના સમયમાં બધા હારે હતા, ભણ્યા, અભ્યાસ કર્યો, છૂટા પડ્યા. એ પછી લગભગ 10-12 વર્ષ વયા ગયા. પછી અચાનક એક વખત એ મને સામો મળ્યો. એટલે મેં એને ફરીવાર એકવાર એવું પૂછ્યું કે હા ભાઈ તું તો આ જ તે ને? તો કે હા, તમે જૈન જ છીએ. એટલે મેં કીધું હા તમે આમ કેવા જૈન? તો મને કે અમે દિગંબર. એટલે મેં કીધું યાર તે તો મને એમ કીધું હતું કે અમે શ્વેતાંબર છીએ, દિગંબર નથી. તો કે હા તારી વાત સાચી, પણ હમણાં મેં શેર બજારમાં રોકાણ કર્યું હતું ને, દિગંબર સાવ નાઈ ગયા હતા. સમજ્યા તમે? આવું છે શેર માર્કેટ. તો વિદ્યાર્થી મિત્રો, શેર બજારની વાત આજે ઘણી બધી તમને કરી છે. માર્કેટની અંદર પુષ્કળ અત્યારે તેજી છે. શેર બજાર 52,000 ઉપરની સપાટી ક્રોસ કર્યું. તમારામાંથી પણ ઘણા વિદ્યાર્થીઓના ડીમેટ એકાઉન્ટ હોય છે. તમે શેર બજારમાં કદાચ સોદાઓ પણ કરતા હો છો ઓનલાઈન, અને એમાં નફો પણ શાયદ કરતા હશો. પણ કોર્પોરેટ એકાઉન્ટની અંદર આપણે આ જ બધી બાબતો છે અહીંયા આગળ ભણવાની છે. શેર બજારની અંદર સતત ભરતી ઓટ જેવું કામ છે. યાદ રાખવાનું, when to enter into the share market. જ્યારે ભરતીનો સમય હોય ત્યારે અંદર પડી જવાનું. શું કામ ખબર છે? કારણ કે જો આપણને તરતા નહીં આવડે ને તોય આપણે ડૂબશું નહીં, કારણ કે દરિયાનું પાણી આમ બહાર ફેંકી દેશે. પરંતુ જ્યારે ઓટ આવે, ઓટ આવવાની શરૂ થાય એ પહેલા એમાંથી બહાર નીકળી જવું જોઈએ. કારણ કે એમાં જો ઓટમાં તમે નાવા પડો તો સારા સારા તરવૈયા પણ ડૂબી જાય, કારણ કે ઓટમાં દરિયાનું પાણી તમને અંદર ખેંચી જાય છે. તો શેર બજારે આખું ભરતી ઓટ જેવું જ છે. એમ કહી શકાય કે જ્યારે ભરતીની શરૂઆત થાય ત્યારે શેર બજારમાં પડી જવાય, અને ઓટ આવે એ પહેલા એમાંથી નીકળી જવાય. So this is important when to enter into the share market and when to exit from the share market. આમાં વધુ લોભ કરવાનો જોવાય તો તમે એની અંદર ક્યારેય વધુ કમાણી કરી શકો નહીં. યા તો પછી તમારે લોંગ ટર્મ ફંડ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ છે કરી દેવું જોઈએ. મારા ઘણા મિત્રો એવા છે કે જે સારી સારી કંપની, જે ફેમસ બ્લુ ચિપ કંપનીઝ જેને કહેવાય છે, એમાં રોકાણ કરીને બેઠા છે અને પછી પૈસા ભૂલી જ ગયા છે. અને ઈ જે 500 રૂપિયાનો શેર જેને ખરીદેલો હોય ઈ શેર આજે 2500 ઉપર ચાલે છે અને છતાંય વેચતા નથી. હું ઘણીવાર એમ કહું કે ભાઈ વેચી દેને શેર, તારા અત્યારે કેટલા બધા રૂપિયા મળે, લાખોપતિ થઈ જઈશ. તો કે નહીં, ઈ મારું કાચું સોનું છે, હું ગમે ત્યારે એમાંથી પૈસા ઊભા કરી શકીશ, અને એવા પૈસા મારા છે કે એમાંથી મારા દીકરાઓના એજ્યુકેશન એક્સપેન્સીસ અને એના મેરેજ પણ એમાંથી થઈ જશે. અને લોંગ ટર્મના ખેલાડી, લાંબા ગાળાના ખેલાડીઓ હોય છે. તો આ ધીરજ પુષ્કળ પૈસો અપાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, શેર માર્કેટની અંદર આપણે આવી બધી બાબતોની ચર્ચા કરવાની છે અને ખૂબ ડિટેલમાં શેર, ડિબેન્ચર, પ્રેફરન્સ શેર બધું જ સમજવાનું છે. ઇઝ ધેટ ક્લિયર? સમગ્ર શેર બજારને નિયંત્રિત કરતી સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે, એની ચર્ચા પણ છેલ્લે આપણે થોડી કરીશું. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે મારે તમને એટલું જ કહેવાનું છે કે ઘણી બધી ચર્ચા આપણે કરી, લોટ ઓફ ડિસ્કસ વી હેવ ડીડ, એન્ડ ધેન શેર, ડિબેન્ચર વગેરેનો પરિચય મેળવ્યો, શેર માર્કેટની થોડી વાત કરી,
હવે જ્યારે આપણે આગળ અભ્યાસ કરશું ત્યારે ધીમે ધીમે પેપર સ્ટાઇલ અને યુનિટ 1 ની શરૂઆત છે એ કરી દઈશું. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, સો એટ ધ એન્ડ આઈ વુડ લાઈક ટુ સે કે till we should keep stop this day and next on will continue with the same manner, dear students. Have a nice day to all dears.